મારું નામ ડૉક્ટર સી.કે. ટિમ્બાડિયા, વાઇસ ચાન્સલર, ગુજરાત નેચરલ ફાર્મિંગ સાયન્સ યુનિવર્સિટી હાલોલ. કહેતા ગૌરવ થાય છે કે વિશ્વની એકમાત્ર પ્રાકૃતિક કૃષિ વિજ્ઞાન વિશ્વવિદ્યાલય માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના દીર્ઘદ્રષ્ટાથી ગુજરાતને મળી છે. ખાસ કરીને ગુજરાત સરકારના અથાગ અને અવિરત પ્રયત્નોથી આજે રિસર્ચ, ટીચિંગ અને એક્સટેન્શન યુનિવર્સિટીના જે 3 મેન્ડેટ છે એમાં યુનિવર્સિટી કાર્યરત થઈ ચૂકી છે. હાલોલ, પાવાગઢ, વડોદરાથી 30 કિલોમીટરના અંતરે રાજ્ય સરકારશ્રીએ 23 હેક્ટર જમીન જે ફાળવી, આ જમીનની અંદર આમ જોઈએ તો 2023થી મહામહિમ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના પવિત્ર કરકમળોથી ખાતમુહૂર્ત કરી અને આ યુનિવર્સિટીના ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ફાર્મ વગેરે ડેવલપમેન્ટનું કામ જે શરૂ થયું, કહેતા મને આનંદ થાય છે કે રાજ્ય સરકારશ્રીના ખૂબ સહકારથી આ કૃષિ યુનિવર્સિટી ખૂબ ટૂંકા ગાળામાં બીએસસી નેચરલ ફાર્મિંગ જે સ્નાતક કક્ષાનો અભ્યાસક્રમ છે અને સાથે સાથે દેશની અંદર સૌપ્રથમ એમએસસી નેચરલ ફાર્મિંગનો પણ વિદ્યાર્થીઓ માટે અનુસ્નાતકનો પણ એક કોર્સ શરૂ કર્યો છે. અહીંયા આ યુનિવર્સિટીની 2 કોલેજો કાર્યરત છે, એક હાલોલ ખાતે અને એક અમરેલી ખાતે. બીએસસી નેચરલ ફાર્મિંગ, એમએસસી નેચરલ ફાર્મિંગ અને હાલ પીએચડી નેચરલ ફાર્મિંગ જે ભારતીય કૃષિ અનુસંધાન પરિષદના સહયોગથી સિલેબસ બનાવવાનું પણ ચાલુ છે. એટલે આમ કહેતાં ગુજરાત એક ગૌરવવંતું છે કે પ્રાકૃતિક કૃષિના અભ્યાસક્રમમાં સૌપ્રથમ રાજ્યમાં 2 કોલેજો શરૂ કરી અને પીએચડી સુધીના અભ્યાસક્રમ માટે પણ રાજ્ય સરકારે આ કાર્ય શરૂ કર્યું. વિશેષમાં આ ઉપરાંત બાલવાટિકાથી લઈ ધોરણ 12 સુધીના પણ સિલેબસ રાજ્ય સરકાર એટલે કે ગુજરાત સરકારે તૈયાર કરી અને 9, 10, 11, 12માં પણ પ્રાકૃતિક કૃષિના સિલેબસ શરૂ થયા. મને કહેતા આનંદ થાય કે ખૂબ ટૂંકા ગાળામાં આ કૃષિ યુનિવર્સિટી ખાતે શિક્ષણ, સંશોધન અને વિસ્તરણ સાથે સાથે સ્ટાફની નિમણૂક સાથે અત્યારે રહેવાની વ્યવસ્થાઓ, યુનિવર્સિટી ભવન, પીજી ટીચિંગ ઇન્સ્ટિટ્યૂટ સાથે સાથે ખેડૂત ઘર, વિદ્યાર્થીઓ માટેની હોસ્ટેલો, ગર્લ્સ માટેની અલગથી હોસ્ટેલો અને આ બધી સુવિધાઓ આ 3 મહિનામાં ખૂબ સરસ રીતે પ્રગતિમય કરી અને આગળ વધી રહી છે. આજે 150થી વધારે વિદ્યાર્થીઓ, દીકરા દીકરીઓ અહીંયા બીએસસી નેચરલ ફાર્મિંગ અને એમએસસી નેચરલ ફાર્મિંગમાં અભ્યાસ કરી રહ્યા છે. આ કૃષિ યુનિવર્સિટીની ખાસ કરીને જો આમ ગણીએ તો મહામહિમ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી એનો અવિરત માર્ગદર્શન, એમનું પ્રોત્સાહન અને પ્રેરણાથી જુદા જુદા આયામો પણ આ યુનિવર્સિટીએ સર કર્યા છે.